ભત્રીજા એ નકરો જો હા બ્રેક લીધી અને મકઈ ખાવા જો આ રહી આ બધું બંકાઓ જઈએ પકોડી ખાવા બધા ઓટો મારવા જઈએ ફવાનું કોઈ ખાતું નહીં. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. હાર્દિક સ્વાગત કરું. આ બ્લોગ આપણે કલોલમાંથી ચાલુ કર્યો. જો આ બંકો છે આપણો ભત્રીજો, માજીના છોકરાનો છોકરો, ભોણો નહીં ભત્રીજો. જુઓ ભત્રીજા એ નકરો જો હા સર ખાલી બાકી બંકો અમાર બંકો ઓકે જો આવ્યા. તો ગાઈસ આપણે વિડીયો બનાવવા આવ્યા હતા અને વિડીયો બનાવી દીધા અને વરસાદ ચાલુ થઈ ગયો અને ચાલુ થઈ ગયો. જેટલા ખાસા વિડીયો બનાવ્યા આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં આવી જજો અને જોઈ લેજો. જો બોર્ડ બતાવી દઉં તમે બરોબર. ના બેહવાનું ફાઇનલી ગાઈસ ફૂલ ફેમિલી નીકળી ગઈ છે ઘેર બાજુ. હવે કેવું નાખીશ ઘેર એટલે ઇકો ભરાઈ આખી ઇકો ભરાઈ જઈએ. જો અરે મહાન વાત ચાલે કે ભાડું ઉઘરાવાની તમારું જ કેજો કારણ કે તમે એવો ગાડી પહોંચતો હોય તે જોવો તો હું કેમ જોવો સબસ્ક્રાઇબ કરવું નહીં. ગાઈસ બ્રેક લીધી અને મકઈ ખાવા જો આ રહી આ બધું નાખીશ. બધા મકઈ લઈ તમને બતાવું. જો લેવાની મકાઈ સીધા બને મકઈ ખાવા જોરદાર મકઈ ખાવી તો પેલા ખાઈ જઈએ. ફાઇનલી સાત તો મમ્મા ઘેર આવ્યા જો નાગેશ મકીશ બધો બેઠા મારા મમ્મા ઘેર આવ્યા જુઓ ઘર લેવાનું થાય છે લઈને ભાડા થાય છે. ઘર મજબૂત લીધું મમ્માએ શું કેવું ન્યુ મોડલ કલર બલર બધું કમ્પ્લીટ બનાવ્યું થોડું મોડું અને પેલા બે બંકા. ફાઇનલી ગાઈસ આપણે મહેસાણા તો બીજા મમ્માના ઘેર આવી જાય અમારા હક્કા અને બે બંકાઓ જઈએ પકોડી ખાવા બધા ઓટો મારવા જઈએ ફવાનું કોઈ ખાતું નહીં. પકોડી ખાવા જવાનું થાય તો જઈએ. જો ચાલતા બાઇક નહીં આપણો પાસે હેરતા જવું પડે મજબૂરી છે અને વાગવામાં તો નહીં બધું 5 વાગી જાય. તમે જોયા જશો ને હા કેટીએમ વાળા ચાલતા જાય. ફાઇનલી ગાઈ જો બજારમાં આવી જાય પકોડી વાળો ભાઈ દેખાઈ ગયો. હવે જોઈએ ખાવા તો થાય. જો પકોડી હા ભૂખ લાગી પકોડી તો મળી જાય કાયદેસર. કમેન્ટ કરજો અમે ફટાફટ ફાઇનલી ગાઈસ આપણે મોઢેરા ચોકડી ઊભા રહીએ. જો અને આપણે ગાડી જાય છે શાકભાજી લેવા ઊભા રહીએ બધા. જો મમ્મીને પાછળ શાકભાજી રહી અને અમે બધા ઊભા રહીએ. બહાર કાઢવાનું એ તો એવું આવે ત્યાં એના બાજુ નાગેશને બે જાય. નાગેશ કેવું હા ચાલુ કે કંટાળ્યો હા. તો ગાઈસ આપણા મમ્મીને મોઢેરા ચોકડી પર શાકભાજી લઈ અને પછી આપણે માસીને બધા જસીના ઘેર ને આપણે જવાનું આપણે ઘેર. ફાઇનલી ગાઈસ આપણે માસીને જતો ઘેર અને આપણે જઈએ છીએ. જો આપણા ઘેર બાજુ અને બાજુ છત્રી લેવાનું થાય બધા લેવા ઉતરે તો લાઈવ બ્લોગ લઈ લો. છત્રી લેવા ઊભો જાય જોઈએ હવે ગમે તો લઈ લેવાની. અમે ગમે જ છે છત્રી
લઈ ગઈ. ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 7 વાગી જાય ને આપણે ઘેર આવી ગયા અને હું તો રસ્તા મૂકી ગયો તો પછી વ્લોગ લીધો નહીં. અને આ બાજુ જુઓ ઉઠીને તરત આપણે ચા મૂકી દીધો અને ચા મુકાઈ ગયો અને બહાર તડકો કાઢી દીધો જો. તો એવું બધું છે. તો ચાવા પી લે પછી નાહવાનું તો નહીં લે. તો ચાલો લેટ્સ ગો. ફાઇનલી ગાઈસ આપણે જો નહીં આવી ગયા છે આપણે સૂર્યખાના ઘેર. અને આ બાજુ ભાત વંગારાય ને એમને અને આ બાજુ ફોજ્યો બનાવી છે બરોબર. આ ફોજ્યો અને આ બાજુ ચા મૂક્યો છો જુઓ. તો થોડો ખાઈ લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગેસ વાગવામાં આપણો 8 વાગી જાય ને તો જમવાનું છે વહેલા. જો આ રોટલી ગળવાનું ચાલુ મમ્મી ગળો છો. અને આ બાજુ શાક બનાવી છે કુબીનું જુઓ વરાળ ઉડ હાલ જ ગરમ ગરમ ઉતારીને આ બાજુથી આપણે ફોજ્યો લાવી દીધો એક બળીમના ક્યાંથી જુઓ. અને આ બાજુ નાગેશ આવી ગયો જુઓ નાગેશ. અને આ બીજું તો કોઈ કહેતું નહીં પણ આપણે હવાનું ખાતું નહોતું થોડું કોઈ એટલું વધારે નહોતું ખાધું બપોરે એટલે થોડું વહેલા ખાઈ લેવું શું કહેવા નાખી અને માસીમના ઘેર આપણે સોલી ભઠ્ઠી તો હતા એટલે આપણે ખાધા નહીં એટલે આપણે ભાવતા નહીં એટલે આપણે વહેલા ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે સંજયભાઈના ઘેર આવી જાય. જો સંજયભાઈ બેઠા બોલે જય માતાજી. અને આપણે ભાઈ ફૂલ લઈને બધા ફોન જોઈ ફૂલો નહીં છો બધા વિડીયો કોમેડી જોઈ એમ કહું મળી જતો નહીં એટલે લઈ લઉં છું. આમ તમારે યાદ તો ઊંઘી રહે શાંતિથી ઓકે. આમ તમારે જો બીજું કોઈ કહેવા નહીં જતું આપણે બલીનના ઘેર જઈએ અને પછી વ્લોગનું એન્ડ કરીએ તો વ્લોગમાં જોડાય. ફાઇનલી ગાઈસ જો આપણે સૂર્યખાના ઘેર આવી જઈએ અને આજ તો બધા ફોનમાં વધારે બીજી પેલી બાજુ જતા એટલે ફોન ચાલુ જો આ બાજુ ફોન ચાલુ આ બાજુ ફોન ચાલુ બોલીને બધા ફોન જોઈ એટલે રાતનો તો ફોન અને આ બાજુ ચાલુ જો આ બાજુ એટલે બધી કોરા ફોન ચાલુ અને આપણે વાગવામાં નહીં હોય તો 9:30 થઈએ. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખી ને પેમાનું ઉઠાયેલા આવ્યું જુઓ. અને બીજું એ કહેવા માગતો હતો કે આજનો બ્લોગ થોડો ટૂંકો બન્યો હતો દિલથી સોરી કહું તો ટાઈમ નહીં મળે એટલે પણ કાલથી રેગ્યુલર મજબૂત બ્લોગ આવશે તો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.